હું જુનેદ ડોડિયા, અમરેલી જિલ્લાના વડિયા ગામનો વતની. હું હાલ વડિયા ગ્રામ પંચાયતનો સદસ્ય છું. હમણાં તાજેતરમાં એસઆઈની કામગીરી શરૂ છે. તેમાં ઇલેક્શન કમિશનર દ્વારા વાંધા અરજી અથવા તો કોઈના મતદાન રદ કરવા માટે ફોર્મ નંબર 7નો ઉપયોગ કરી તેમનું વાંધા અરજીમાં નામ દાખલ કરીને તેમનું રદ કરાવી શકો તેવી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં અમરેલી વિધાનસભામાં વડિયા તાલુકામાં અંદાજે ફોર્મ નંબર 7 350 જેટલા ભરાણા હતા. વડિયામાં 250થી 250 જેટલા ફોર્મ હતા, જેમાં એક સમાજના એટલે કે મુસ્લિમ સમાજના ટાર્ગેટ કરીને 200 જેટલા ફોર્મ વડિયામાં ભરવામાં આવેલ. જેમની અમને જાણ જ્યારે અમારા BLO આવ્યા સ્થળ તપાસમાં અમારી સાઇન લીધી ત્યારે અમને જાણ થઈ કે અમારા નામના ફોર્મ ભરાણા છે. જેમાં હું અને મારો આખું ફેમિલીનું નામ હતું. પછી અમારે જાવેદભાઈ બાલાપરિયા છે, તે સંદેશ ન્યૂઝના પત્રકાર છે. પછી એમના બેન જે BLOનું કામગીરી કરે છે એમનું પણ ફોર્મનું 7 ભરીને એમનું નામ રદ કરવાની અરજી આપેલી હતી કે આ લોકો અહીંયા નથી રહેતા, સ્થળાંતર થઈ ગયા છે. ફોર્મ નંબર 7ની એવો નિયમ છે, જો આમાં ખોટા જે લોકોએ ભરેલું છે મારા નામની અરજી પિયુષભાઈ ગણાત્રાએ કરે, જો એ ખોટા સાબિત થાય તો એને 1 વર્ષનો દંડ ને સજા છે. માટે આજ રોજ એમની વિરુદ્ધમાં કાયદાકીય રીતે અમે વડિયા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ છે કે તટસ્થ તપાસ કરીને યોગ્ય પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવે. શા માટે કે આવી રીતે કોઈ રીતે ખોટી અરજી કોઈકનો લોકશાહીનો પર્વ, લોકશાહીની એક આ ષડયંત્ર છે કે આ લોકો લોકશાહીમાં ભાગ ન લે. માટે આજરોજ વડિયા પોલીસ સ્ટેશને મેં અને જાવેદભાઈ બાલાપરિયાએ લેખિતમાં અરજી આપેલ છે, જેમને વડિયા પોલીસ સ્ટેશન અને સ્ટાફમાં પૂરેપૂર્ણ સંપૂર્ણ વિશ્વાસ છે અને આશા રાખીએ છીએ કે તટસ્થ તપાસ કરી અમને ન્યાય આપશે. જય હિન્દ, જય ભારત.